નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદની તારીખ આવી ચૂકી છે, તો કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સરસ સમાચાર। ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળ બાદ ચોમાસું તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે। ત્યારે ચોમાસું 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં, જ્યારે 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે। તો આવી સ્થિતિમાં ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે। આજે ગુજરાતમાં અહીં આવશે વરસાદ। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મધ્યમ વરસાદ થશે, જ્યારે 7 જૂને એટલે કે આજે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા અને 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે, જ્યારે 9 જૂને અને 11 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આઈસ્ક્રીમ વાળાએ 2 કરોડની જીએસટી ચોરી આંચરી। જ્યાં દર્શક મિત્રો, સુરતમાં એક આઈસ્ક્રીમ વાળાના વેપારીએ જીએસટી ચોરી કરી હોવાની સામે આવી છે। તો જીએસટી ટીમે આઈસ્ક્રીમ વેપારીને ત્યાં દરોડા પાડીને સમગ્ર ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 કરોડથી વધુની જીએસટી ચોરી પકડાઈ છે। તો ટીમે શહેરના અનેક વિસ્તારોમાં પણ રેડ પાડી હતી। તો 9 વેપારીના 45 જેટલા ઠેકાણાથી 40 કરોડના વ્યવહારો મળ્યા છે, જેમાં રેમ્બો જ્યુસમાં પણ ₹40 લાખની જીએસટી ચોરી મળી આવી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગ્નિકાંડ તપાસમાં રાજ્ય સરકારે એસઆઈટીની ટીમને 15 દિવસનો સમય આપ્યો। ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે, તેમજ ઘણા બધા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરે છે, પરંતુ આ રિપોર્ટમાં 10 દિવસ કરતાં વધુ સમય લાગશે તેમ પણ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 8 જૂને નહીં પરંતુ 9 જૂને પીએમ મોદી લઈ શકે છે શપથ। તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે, તેવામાં શપથ ગ્રહણની તારીખને લઈને કેટલીક અટકળો પણ સામે આવી છે। તો શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે। તો પહેલા શપથ ગ્રહણની તારીખ 8 જૂન હતી, તે હવે બદલાઈને 9 જૂન થઈ શકે છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે યોજાશે એનડીએની સંસદીય દળની બેઠક। તો આજે શુક્રવારે બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના સંસદીય દળની બેઠક યોજાશે। તો આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે યોજાશે, તેમજ આ દરમિયાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકેની પસંદગી કરવામાં આવશે। તો અહીં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે શપથ ગ્રહણ અને સરકારની રચનાની રણનીતિને લઈને પણ એક મોટી બેઠક ચાલી રહી હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીને આવ્યું કોર્ટનું તેવડું। જ્યાં દર્શક મિત્રો, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે 7 જૂનના દિવસે રાહુલ ગાંધી બેંગ્લોરની કોર્ટમાં હાજર થશે, જ્યાં ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યને પણ કોંગ્રેસ નેતાઓ સામે માનહાનિનો કેસ કર્યો હતો। તો તેમણે સ્થાનિક અખબારોમાં પણ ભાજપને ભ્રષ્ટ ગણાવતી જાહેરાતો અંગેની પણ અરજીઓ કરી હતી, જેમાં હવે આજે રાહુલ ગાંધીને હાજર થવાનું છે। તો આ પહેલા પણ કોર્ટે કર્ણાટકના સીએમને અને પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને પણ આ કેસમાં જામીન આપી દીધા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો રાહુલ ગાંધીના નિવેદન ઉપર ભાજપનો પલટવાર। તો ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો છે। ભાજપ નેતા પિયુષ ગોયલે કહ્યું કે શેરબજારમાં ઉતાર ચઢાવ ચાલતા રહે છે। તો મોદી સરકારના કાર્યકાળમાં માર્કેટ કેપ ₹5 ટ્રિલિયનથી વધુ થઈ ગયું છે, જ્યારે 10 વર્ષમાં માર્કેટ કેપમાં વધારો થયો છે। તો આજે માર્કેટની માર્કેટ કેપ 415 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે। તો યુપીએ સરકારમાં તે 65 લાખ કરોડ હતી। તો રાહુલ ગાંધીએ રોકાણકારોમાં ભય પેદા કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડ્યો. તો લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે. તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આની જાહેરાત કરી છે. ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. તો વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટી એકલા જ હાથે લડશે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો આજથી આદર્શ આચાર સંહિતા પૂરી. તો 3 દિવસ પહેલા એટલે કે 4 જૂને લોકસભાના પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે અને એનડીએની સરકાર પણ બની રહી છે. ત્યારે આજથી આદર્શ આચાર સંહિતા પણ પૂર્ણ થઈ રહી છે. તો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ચૂંટણી પંચ દ્વારા જાહેરાત પણ કરાઈ છે. તો લગભગ 82 દિવસ બાદ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા હટશે. તો આજથી સરકાર દ્વારા નવી જાહેરાતો અને સરકારી કાર્યક્રમોનું પણ આયોજન પણ કરી શકાશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોના અને ચાંદીમાં ફરી એકવાર ચમક જોવા મળી. તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તો 24 કેરેટ સોનું 871 રૂપિયા મોંઘું થઈને 72,857 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટનું સોનું 66,737 રૂપિયા અને 18 કેરેટનું સોનું 54,643 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. તો ચાંદીની વાત કરીએ તો પણ ચાંદીમાં પણ 2113 રૂપિયા જેટલો વધારો થઈને 88,530 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં MGVCLના 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો ગુજરાત રાજ્યના જુદા જુદા વિદ્યુત વિભાગો માટેના સહાયકની કરવામાં આવેલી ભરતીની પરીક્ષામાં ગેરરીતિથી કરવામાં આવેલા પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ MGVCLના 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટોને સસ્પેન્ડ કરાતા વીજ કંપનીની વિવિધ કંપનીઓના કર્મચારીઓમાં ખભડાટ મચ્યો છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ દરમિયાન 5 મહિલા સહિત 11 જેટલા લોકોની ધરપકડ પણ કરી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં આજથી 7 દિવસ વરસાદની આગાહી. તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 9 થી લઈને 11 જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી સાથોસાથ દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ તેમજ ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, જામનગર તથા રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર નવા જૂની તો આ પાર્ટી તૂટશે. જ્યાં દર્શક મિત્રો મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઉથલપાથલના એંધાણો દેખાઈ રહ્યા છે. તો દોસ્તો સૂત્રોના જણાવ્યા અનુસાર અજીત પવાર જૂથના 10 થી 12 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે અને તેઓ ઘર વાપસી પણ કરી શકે છે. તો ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે લગભગ 18 થી 19 જેટલા ધારાસભ્યો શરદ પવારની પાર્ટીમાં પાછા આવવામાં રસ દાખવી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીમાં શરદ પવારના 8 અને અજીત પવારના 1 ઉમેદવારની જીત થઈ છે. તો એનસીપી તૂટી ત્યારે 40 થી વધુ એમએલએ પણ અજીત સાથે ગયા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે લીલા નિશાન સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો ગઈકાલે શેર બજારમાં સતત બીજા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 692 પોઈન્ટના વધારા સાથે 75,074 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે એનએસસીના નિફ્ટીનો સૂચકાંક પણ 201 પોઈન્ટના વધારા સાથે 22,821 અંક ઉપર બંધ થયો હતો. તો સેન્સેક્સમાં 30 શેરોમાં 22માં ઉછાળો અને 8 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ખાનગી સ્કૂલ વાહનોનું ટેક્સી પાસિંગ નહીં હોય તો થશે ડિટેન. જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં છે. જેમાં સ્કૂલ વાનમાં નિયમ પાલન કરવાના કડક સૂચના આપવામાં આવી છે અને નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના પણ અપાઈ છે. તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો તેને ડિટેન કરવામાં આવશે. જેમાં સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનોમાં ખાનગી દબાણ કરાશે તો સ્થિતિ બગડી શકે છે. જેમાં 50,000 રૂપિયા સુધીની ફી ભરીને ટેક્સી પાસિંગ કરાવવું પડશે.
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વરસાદ ઉપર નજર રાખવા માટે એએમસીએ ચોમાસા પહેલા જ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. તો ગુજરાતમાં ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થશે. તો વરસાદના સમયે સ્થિતિ રહેશે તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેમાં શહેરના મહત્વના જંકશનો, અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યાવાળા સ્પોટને લઈને સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે. તો આ ઉપરાંત શહેરમાં ભૂવા પડવા, ઝાડ પડવા, રોડ બ્લોક તેમજ ટ્રાફિકનું સમસ્યાનું મોનિટરિંગ કરવામાં પણ આવશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ મોદીને વિદેશમાંથી અભિનંદનો પાઠવ્યા. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદનો પાઠવ્યા છે. તો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે ત્રણેય ભારત સાથેની તેમના દેશની મિત્રતા વધારે મજબૂત કરી સાથે કામ કરવાની પણ વાતો કરી હતી. તો બાઇડને ખાસ લખ્યું છે કે 65 કરોડ મતદાતાઓએ ભાગ લીધો તે ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ નરેન્દ્ર મોદીને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા.